પટિયા પાડી છોડી કોલે જાય એમાં છોરાનો શું વાંક છે? પટિયા પાડી છોડી કોલે જાય એમાં છોરાનો શું વાંક છે? નીત નવા કપડા પહેરી છોરો કોલે જાય એમાં છોરીનો શું વાંક છે? નીત નવા કપડા પહેરી છોરો કોલે જાય એમાં છોરીનો શું વાંક છે? શેરડીના સેન્ડલ પહેરી લટકા કરતી જાય એમાં છોરાનો શું વાંક છે? શેરડીના સેન્ડલ પહેરી લટકા કરતી જાય એમાં છોરાનો શું વાંક છે? હીરો જેવા ચશ્મા પહેરી લાઈન મારતો જાય એમાં છોરીનો શું વાંક છે? હીરો જેવા ચશ્મા પહેરી લાઈન મારતો જાય એમાં છોરીનો શું વાંક છે? છોરો જો છોરીના મનમાં લવ્યું થાય એમાં છોરાનો શું વાંક છે? છોરા જો છોરીના મનમાં લવ્યું થાય એમાં છોરાનો શું વાંક છે? છોરી જોઈ છોરાના મનમાં ઈલું ઈલું થાય એમાં છોરીનો શું વાંક છે? છોરી જોઈ છોરાના મનમાં ઈલું ઈલું થાય એમાં છોરીનો શું વાંક છે? ઈલું ઈલું એમાં છોરાનો શું વાંક છે? ઈલું ઈલું એમાં છોરીનો શું વાંક છે? અર્જુની માં, હું એમ પૂછું છું કે તમારે માથે એવા કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે કે આ મોઢું વકાસીને આમ તેમ ફર્યા કરો છો? આ ઘરમાં મારી પીઠ પાછળ જે રમત રમાઈ રહી છે ને એની હવે મને ખબર પડી ગઈ છે. રમત? શેની રમત? આંખો હોવા છતાં આંધળા થવાનો ડોળ બંધ કરો. જાણતા હોવા છતાં અજાણ્યા થઈને ક્યાં સુધી ફર્યા કરશો? હું એમ પૂછું છું કે તમારા મનમાં એવું તે કયું શંકાનું પાપ ઘર કરી ગયું છે એની મને શું ખબર પડે? મારા મનમાં કે તમારી માના મનમાં? ખબરદાર જો મારી માનું નામ લીધું છે તો બોલીશ. શું કરી લેશો તમે? લ્યો, હજી તો તારી માના મનનું ઠેકાણું નથી ત્યાં તું પાછી આવી. મારી દીકરી, હું ફરી પાછી સાસરે નહીં જાઉં. પરાણે મોકલશો તો આપઘાત કરીને મરી જઈશ. ના બેટા ના, રડ ને દીકરા. અરે રે, મારી દીકરી બિચારી કેટલી દુબળી પડી ગઈ છે. આ જોયું? તમે બધાએ પરાણે મારી દીકરીને સાસરે ધકેલી દીધી એમાં જોઈ મારી દીકરીની દશા? અરે રે, મારાથી તો મારી દીકરીનું દુઃખ નથી જોવાતું. ના દીકરા, રડ નહીં બેટા, રડ નહીં. હવે હું જોઉં છું કોની તાકાત છે કે મારી દીકરીને પરાણે સાસરે ધકેલે છે. આ ઘરની અંદર બેટા જેટલો બીજા બધાનો હક છે ને એટલો જ આપણો મા દીકરીનો હક છે. તને સાસરે મોકલી, મને જાત્રાએ મોકલાવી અને બધું નવી વહુને દઈ દેવા માંગે છે ને એ હું સમજી ગઈ છું. અરે હું એમ પૂછું છું કે આ બધું ક્યાં સુધી ગળે બાંધીને ફર્યા કરશો? એક ને એક દિવસ તો દીકરા અને એની વહુને આ કારભાર સોંપવો પડશે ને. અરે હું મરી જાઉં ને તોય મારા દુશ્મનના હાથમાં તિજોરીની ચાવી ન સોંપું. હાય હાય, તમે બે માં દીકરાએ ભેગા થઈ મારા જેવી બોડીને બોળવી અને બધું નવી વહુને સોંપી દીધું છે ને તો જોજો હવેનું પરિણામ જોજો. માં, એવું ન બોલો માં. મારી લીધે બાપુને જેમ તેમ ન બોલો. આલો ચાવી. એનો અર્થ એ થયો કે મારા કરતા એમના પર તારો જીવ વધારે બળે છે. મારા કરતા એમની સગી વધારે છે કા? શું બોલે છે એનું તને ભાન છે? બાપુ, ભાન તો તમે લોકોએ ગુમાવી દીધું છે. સાવિત્રી, અરે કોઈક તો રોકો, કોઈક તો જુઓ. પાછી જણી માટે મારી દીકરીને મારવા બેઠા છે. અરે કોઈક તો બચાવો. મીઠી વહુ, આ પારકી જણી નથી, આ ઘરની વહુ છે. એનો એટલો જ અધિકાર છે જેટલો તમારો. બાકી તિજોરીની ચાવી કોને આપી એ મારે નક્કી કરવાનું છે. એ દઈ દ્યો, એને બધું દઈ દ્યો. આ ઘર, બાર, દર, દાગીના બધું એને દઈ દ્યો, લૂંટાવી દ્યો એટલે તમને શાંતિ વળે. અરે પણ હું એમ કહું છું કે તમે થોડા શાંત રહો. તમે મુંગારીઓ, તમે બોલો નહીં. અત્યારે મારું મગજ ખરાબ છે. જ્યારથી આ પરણીને આવી છે ને ત્યારથી રાહ જોઈને બેઠા છે. ક્યારે બધું એને દઈ દઉં, ક્યારે એને દઈ દઉં. તે દઈ દ્યો એટલે તમારે કાજે શાંતિ વળે. હાય હાય, હું તો જ્યારથી લગ્ન કરીને આવી છું ને આ ઘરમાં ત્યારથી તમને બધાને કણાની જેમ ખૂંચું છું આંખમાં. મારા ભાઈડાને તમે માવડિયો કરી નાખ્યો છે. દઈ દ્યો, એને બધું દઈ દ્યો, તમારા આત્માને શાંતિ વળે. અરે હું એમ કહું છું કે તારું નામ મીઠી કોને પાડ્યું? તારું નામ તો કડવી હોવું જોઈએ. ચાલો બા, ચાલો બા, ચાલો ચાલો. નહીં નણંદબા, નાના બધા સમજે છે શું ભેગા થઈને? આ ગૌરી ભાભીની જીભ હવે બહુ ચાલવા લાગી છે. દીદી મને સાસરે મોકલવા વણમાંથી સલાહ આપવા માંડી હતી અને આજે તારું ખરાબ લગાડવા બાપુજીની વકીલાત માંડીને બેઠી છે. હવે નાલાયકને લીધે તો ઘરમાં હોળી સળગી છે. માં, તું જોજે ને આ તારી દીકરીનો કેવો બદલો લે છે તે. બસ આવતીકાલની સવાર થવા દે.
દાદીમાં હમ? તમે નાઈને હિંચકે બેસો. હા. હું માળાને પાઠ કરવાની ચોપડી લઈને આવું છું. ભલે દીકરા. રાતના વાત કરી હતી ને હમ. એ કામ થઈ ગયું છે. અરે પણ તું શું કારસો ઘડવાની છું ઈ તો કે. તું જોયા કર ને વાસ્તુ ગાસ્તુ માંડવે આવશે એટલે બધા એને ખબર પડી જશે. અરે દીકરી કોની? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હા બાપા, પેલા તારી પાસે આવું. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ભગરી મારા વગર તને હાલે જ નહીં ને. અરે દોઢી, આ હિંચકા પર બેસવાનો ઈજારો ખાલી એની એકલીનો નથી, સમજી? હા. ઓ મારી રે, ઓ માં, ઓ માં, ઓ માં, ઓ મારી રે. અરે શું થયું? અરે શું પૂછો છો? શું થયું? આ હિંચકા પરથી પડી ગઈ, દેખાતું નથી. પાછા પૂછે છે શું થયું? ગરડે ગઢ પણ હિંચકે હિંચકવાના હવા જાતા નથી ને. હવે તમે મૂંગા મારો ને. અહીંયા પડી ગઈ દેખાતું નથી અને પાછા પડ્યા પર પાટું મારો છો. કાકીમાં તું તો વેગડી જ રે, તું દૂર રે, મારી નજીક નહીં આવતી, સમજી? મને તારી સેવાની જરૂર નથી, દૂર રે, જા. દીકરા શંકર, હા બા. આટલું મજબૂત દોરડું તૂટ્યું કેવી રીતે? બા, હા, આ દોરડું તો કોઈએ જાણી જોઈને કાપ્યું હોય એવું લાગે છે. પણ આવું કર્યું કોણે? બીજા કોણે? જેને મારી માં આંખના કણાની જેમ ખટકે છે ને એણે. જેને આ ઘરમાં શેઠાણી થઈને માલવું છે ને એણે. અરે જેને તિજોરીની ચાવીનો જુડો કમેરે ભેરવીને ફરવું છે ને એણે. એને એટલે કોણે? બીજા કોણે? તમારી લાડકી વહુએ. ભાભીને મન મારી માં એટલે રસ્તા પરનો પથ્થર છે, પથ્થર. એટલે એને તો ગમે તેમ કરીને ખસેડે છૂટકો ને. નણંદબા, આપણામાં કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. અરે હું તો આના પગલા જોઈને સમજી ગઈ હતી કે આપણે ધારીએ છે ને એટલી આ ભોળી નથી. ઓ માડી રે, પણ હું તને ક્યાં આડી ઉતરી હતી? તે મને મારી નાખવા તે કારસો કર્યો. કા મુઈ વાલા મુઈ. ઓ કાકીમાં. માડી રે.